પીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। એક તરફ મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસ ચાલી રહ્યું છે, તો બીજી તરફ આવનાર હોળી ધૂળેટીનો પર્વ છે। તેને ધ્યાને લઈ વડોદરા સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝોન 4ના સિટી પોલીસ સ્ટેશન, કારેલીબાગ, કુંભારવાડાના પીઆઈ શ્રીઓ અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। શુક્રવારની નમાઝ દરમિયાન મસ્જિદ પાસે મુસ્લિમ સમાજના આગેવાનો અને ધૂળેટી દરમિયાન હિન્દુ સમાજના આગેવાનો વિસ્તારમાં શાંતિ અને ભાઈચારા સાથે તહેવાર ઉજવે તેવી અનેક જાતની સમજણ આપવામાં આવી હતી। રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા। તમારે કરોડ ઉપર જેટલી મસ્જિદો છે ત્યાં લોકો આમ લાગે કે ભાઈ અહીંથી રમતા રમતા પડી જાય તમારી ઉપર, તો બસ એવું થાય છે। અને આપણો પવિત્ર રમજાન માસનો તહેવાર બી ચાલે છે અને આ તહેવાર ચાલે છે, તેમજ ધૂળેટી અને હોળીનો તહેવાર વચ્ચે આપણે શુક્રવારે આવી રહ્યો છે, એટલે શુક્રવારે આપણે જુમ્માના નમાઝ બી હોય છે। એટલે અનુસંધાને આપણે સમિતિની મીટિંગ રાખવાનું નક્કી કરેલું। આજે ઝોન 4 હેસ્ટરના જે સિટી પોલીસ સ્ટેશન, પછી કારેલીબાગ અને કુંભારવાડા પોલીસ સ્ટેશન જે છે એ લોકોની અમે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરેલું છે। સિટી પોસ્ટે ખાતે આ મીટિંગનું આયોજન કર્યું છે। એમાં શાંતિ સમિતિના સભ્યો, એફઓપીના સભ્યોને હાજર રાખવામાં આવેલા હતા। આગામી શુક્રવાર અને ગુરુવાર શુક્રવારે હોળીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે। એમાં ગુરુવારે હોલિકા પ્રગટાવવામાં આવશે અને શુક્રવારે ધૂળેટીનો તહેવાર છે, જેમાં એકબીજાની પર રંગ નાખીને તહેવાર ઉજવવામાં આવે છે। એ સમયે જ શુક્રવાર છે અને પવિત્ર રમજાન માસના અનુસંધાને લોકો મસ્જિદમાં નમાઝ પડવા જશે। એટલે એ બાબતે સામે નાની બાબતમાં કોઈ મોટું સ્વરૂપ ન ધારણ કરે એની માટે બધાને તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી અને દરેક મસ્જિદની બહાર વોલેન્ટિયર્સ ઉભા રહે અને શાંતિ સમિતિના સભ્યો પોતપોતાના વિસ્તારમાં સક્રિય રહે એ સૂચના આપવામાં આવેલી છે। આપણે ઇફતારી અને ધૂળેટીનો સમય એક જ છે, તે વખતે કઈ વ્યવસ્થા એ માટે બી સૂચના આપવામાં આવેલી છે। એની પણ સૂચના દરેકને આપેલી છે અને એલર્ટ રહે અને પોતાના વિસ્તારમાં કંઈ પણ હોય તો પોલીસનો તરત સંપર્ક કરી પણ સૂચના આપવામાં આવેલી છે। ઝોન 4 પન્ના મુમા મેડમ અને 3 પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે શાંતિ સમિતિની મિટિંગ થઈ છે અને આ મિટિંગની અંદર પોલીસ તરફથી એક સૂચના આપવામાં આવી છે કે રમજાન માસ પણ ચાલે છે અને હોળી ધૂળેટી એ આવે છે અને ધૂળેટી જુમ્માના દિવસે છે, પણ આ તો વર્ષોથી પરંપરા મુજબ આ તહેવારો આવે છે ને એવું તો કોઈ હમણાં સુધી કોઈ હોળી ધૂળેટી પર એવું કંઈ બનાવ બન્યો નથી, પણ તો પણ મુસલમાન અમારા સમાજના તમામ લોકોએ સાથ સહકાર આપવું જોઈએ કે આપણી ટાઈમ પર નમાજો થશે અને એ જે રોડ પર મસ્જિદો છે ત્યાં બાજુ આપણા પણ ભીડ જમા ના થાય કે કોઈ જાણીને અંજાણીને પણ કોઈ એવું કોઈ વિવાદ ઊભો ના થાય। તો આપણે પણ થોડી સમજદારીથી કામ લેવાનું છે કે મસ્જિદની બહાર જે મેઇન રોડ પર મસ્જિદો છે ત્યાં બાજુ ઊભા ના રહે અને આપણા ઇબાદતના દિવસો ચાલે છે। અલ્લાહની બારગાહમાં આપણે દુઆ કરવાની કે દરેક તહેવાર હિન્દુ મુસ્લિમના ભાઈચારામાં આપણા શહેરમાં થાય। હું આજે દસ્તગીર શેખ ભોલુ બાપુ મસ્તાનભાઈની દરગાહ। સરસ સૂચના છે। દેવ તહેવાર આવે છે, રમજાન ચાલે છે, સારી રીતે સુખ શાંતિથી તહેવાર આપણા જાય, આપણી એકતા જળવાઈ રહે, બસ એ જ મારો આશય છે। બસ આપનો પરિચય? મારો પરિચય દિનેશભાઈ લાલજીભાઈ હિંગુ ઉર્ફે સીતારામ। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।